અમદાવાદ શહેરમાં એક પત્રકાર સામે નોંધાયેલી ફરિયાદના પડઘા હવે કેશોદ સુધી પહોંચી ગયા છે। આમ આદમી પાર્ટી કેશોદ યુનિટ દ્વારા પત્રકારને ન્યાય મળે તે માટે આજે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। કેશોદ આમ આદમી પાર્ટીનું પત્રકારને ન્યાય મળે તે માટે ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। આમ આદમી પાર્ટી અમદાવાદમાં પત્રકાર ઉપર ઘાટલોડિયા પોલીસે ફરિયાદની ઘટનાને વખોડી કાઢી હતી અને આવેદનપત્ર આપ્યું છે। અમદાવાદ મીડિયાના પત્રકાર જયમીન ચાંદેગરાએ મુખ્યમંત્રીના ઘાટલોડિયા વિસ્તારમાં સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો। અમદાવાદ પોલીસે બુટલેગર ઉપર કાર્યવાહી કરવાના બદલે પત્રકાર વિરુદ્ધ ખોટી રીતે ગુનો દાખલ કર્યો હોવાના પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। જ્યાં ઘટનાને લેવાતી અસરકારક અને નિષ્પક્ષ કાર્યવાહી માટે કેશોદના સ્થાનિક આપ આગેવાનો ડેપ્યુટી કલેક્ટરને મળ્યા હતા। આવેદનમાં પત્રકાર સામે ખોટી રીતે દાખલ કરવામાં આવેલા ગુના ઉપર ન્યાય સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ કરી હતી। પાર્ટી દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે દેશના ચોથા સ્તંભ ઉપર દબાણ લાદવાનો આ પ્રયાસ છે અને પત્રકારોને શાંતિપૂર્વક અને નિર્ભય રીતે કામ કરવાની છૂટ હોવી જોઈએ। આજ રોજ કેશોદ આમ આદમી દ્વારા અમારે જે અમદાવાદની અંદર જેમિંગ ચાંડેગરા ઉપર જે અન્યાય થયો છે, જે પત્રકાર છે, જે મીડિયા ચલાવી છે, આજે જે પત્રકાર છે એ ખરેખર લોકોની જનતાની જુબાન કહેવાય અને જો આજે આ ભાજપની તાનાશાહી સરકાર જો જનતાની જુબાનને બંધ કરવાની કોશિશ કરશે તો આ ઇમરજન્સી જેવું ફરીથી આપણા દેશની અંદર સર્જન થશે। એના કરતાં એટલા માટે આજે ગુજરાતની અંદર અનેક જગ્યાએ અનેક લોકોની અનેક સંસ્થાઓ દ્વારા અનેક પાર્ટીઓ દ્વારા આજે જેમિંગ ચાંડેગરાને ન્યાય અપાવવા માટે થઈ અને હર જગ્યાએ કલેક્ટરમાં આવેદનપત્રો અપાય છે। તો આજે પણ અમે આમ આદમી પાર્ટી ટીમ દ્વારા એમને ન્યાય મળે એના માટે આવેદનપત્ર આપ્યું। જય હિન્દ, વંદે માતરમ। આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા હાલમાં થોડા દિવસ પહેલા અમદાવાદ મીડિયાના પત્રકાર મિત્ર મુખ્યમંત્રીના વિસ્તારમાં જે દારૂના હાટડાઓ ચાલે છે તેને ડ્રોન મારફતે ડ્રોન ઉડાડી અને એને બતાવવામાં આવે છે કે ભાઈ આ રીતે અહીંયા દારૂના હાટડાઓ મુખ્યમંત્રીના વિસ્તારમાં ચાલે છે, આ ગેરકાનૂની છે। ત્યારબાદ પોલીસ એની કામગીરી કરે છે અને જે તે બુટલેગર છે તેના ઉપર એને પકડવામાં આવે છે, પરંતુ 2 થી 3 દિવસમાં જ એવું જાહેરનામું બતાવવામાં આવે છે કે મુખ્યમંત્રીના વિસ્તારમાં ડ્રોન ઉડાડવો એ ગેરકાનૂની છે। આવા ગેરકાનૂની જે જાહેરનામું બહાર પડે છે એ જાહેરનામુંના અનુસંધાને પત્રકાર મિત્ર ઉપર અમુક 2-4 કલમ એવી લગાડવામાં આવે છે જેથી એને 3 મહિના સુધી જામીન ન પડે। આમ આદમી પાર્ટી આ બનાવને ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે। પત્રકાર મિત્રએ જે આ દારૂના હાટડાઓ ઉજાગર કર્યા, ખુલ્લા પાડ્યા, તો પત્રકાર મિત્રોને બિરદાવવા જોઈએ એવી અમે આશા રાખીએ, પરંતુ ભાજપ સરકાર જે ક્યાંક ને ક્યાંક આવી અઘટિત ઘટનાઓમાં ખુલ્લી પડે છે ત્યારે પોતાના માણસોને અને પોતાને બચાવની પ્રક્રિયામાં રાખવાના હિસાબે આવું ગેરકાનૂની કૃત્ય કરી અને પત્રકાર મિત્રને ખોટા કેસ અને દબાવવાની કોશિશ કરે છે। આ ન થવું જોઈએ। મારી વિનંતી છે કે પત્રકાર મિત્ર ઉપર જે કેસ કરવામાં આવ્યો છે એને રદ કરવામાં આવે અને યોગ્ય ન્યાય મળે એવી અમારી આમ આદમી પાર્ટીની માંગ છે। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।